આજ વ્યાસજી કહે છે, ભગવાન ભાગવતમાં લખે છે, આજે વાસણી વાગી, વાસણીએ ગાયો. વાસણી વાગી નહીં, વાસણી ગાઈ રહી છે. વાગવું અને ગાવું બંનેમાં અલગ અર્થ છે. એક નાદ બ્રહ્મ પાસે લઈ જનારો, એવું બ્રહ્મના દર્શન કરાવનારો. એટલે તો શ્લોકમાં પણ કહે છે, નિસમ્ય ગીતમ તદુનત્ત વર્ધનમ વ્રજશ્રિય કૃષ્ણ ગ્રહિત માનસા. વ્રજસ્ય કૃષ્ણ ગ્રહિત માનસા એ બ્રહ્મનાદ હતો. આજે કેવા ભક્તોને ભગવાને સાથ કાઢવો પડ્યો. ઈશ્વર મને સ્વીકારે, પરમાત્માના ચરણારવિંદમાં સમર્પિત થાય છે. જેનું સમર્પિત થવું તે તન નહીં, શરીરથી સમર્પિત થવું એ સહેલું છે, પણ મનથી સમર્પિત થવું એ અઘરું છે. તમે વિચારો કે હું આજ ઘરે ભગવાનજીની સેવા કરીશ, ભગવાનજીને હું લાલ લડાવીશ, ભગવાન માટે હું સામગ્રી સિદ્ધ કરીશ, હું આજ 11 માળા કર્યા વગર ઊભી નહીં થવું. એ બધું તમે શરીરથી વિચારી શકો, પણ મનથી એક બધું કરવું અસંભવ છે. તમારું શરીર સેવા કરી શકે, પણ તમારું મન એ મને એવા તુરંગાના મનને તુરંગ યાની ઘોડો કયો છે. જાતવાન ઘોડો હોય, તમે જોશો તો એ 4 પગે કોઈથી ઊભો ના હોય. એક પગ તો એનો હંમેશા ઊભો હોય, કાં આગલો ઊંચો હોય તો 3 પગે ઊભો હોય, પાછલો હોય તો આગલા ઓલે ઊભો હોય. ગીતાજીમાં પણ ભગવાને આજ્ઞા કરે. મન કેવું છે? મનના 2 ગુણ બતાવ્યા, ચંચલ અને અસ્થિર. વેદની ઋચાઓ પણ એમ જ કહે છે, તુરંગ. મન એક પ્રકારનો ઘોડો છે. કેવો ઘોડો? એ જાતવાન, કોઈથી સ્થિર ન રહી શકે. અને બીજું કે મનને સ્થિર કરવું બહુ જરૂરી છે. વ્યાસજી પણ સ્પષ્ટ લીખે છે, વ્રજસ્ય કૃષ્ણ ગ્રહિત લાલસા ગ્રહિત માનસા. જેના મન પરમાત્માએ સ્વીકાર્યા હોય એને જ શરીરને જ પ્રવૃત્ત કરી શકે. આપણે પણ મનને પ્રવૃત્ત કરી શકીએ. એક વાર્તા પ્રસંગ આવે. મન એક દિવસ એક શેઠજી સેવા કરી રહ્યા હતા. એના પુત્રવધુ ઘરકામ કરી રહ્યા હતા. ત્યારે એક ભાઈ આવ્યા. એ ભાઈ આવીને કહે છે, ભાઈ આ શૈલેષભાઈ ઘરે છે કે નહીં? દાદા ઘરે છે કે નહીં? ત્યારે ઓલી પુત્રવધુ કહે, કારણ કે એમને ઘરના તો હતા નહીં, આ પુત્રવધુ ને એ લોકો જ રહેતા હતા. એટલે પુત્રવધુએ જવાબ આપ્યો કે ના ભાઈ, દાદા તો હમણાં જ જાઉં તું હિસાબ કરવા પેઢીએ. એ તો પોતાની પેઢીએ ગયા. એ તો એને હિસાબનો કામ હતો, એની પેઢીએ ગયા. કારણ કે દાદા હતા એ મકાન લે વેચનું, જમીનનું, એનું બાંધકામનું કામ કરતા. એટલે એ કે પેઢીએ ગયા છે, હમણાં એ આવશે તો હું સાંજે ને કહી દઈશ. ત્યાં સેવા પૂર્ણ થઈ અને જેવા દાદા અંદર સભા પૂજા ઘરમાંથી બહાર નીકળ્યા, સામગ્રી હાથમાં પ્રસાદ રૂપે હતી, એને કણિકા દેવા ગયા. ત્યારે પુત્રવધુને કહે છે, પેલા આવ્યા હતા એને તમે કેમ આવું અસત્ય કહ્યું? પછી દાદાએ પણ વિચાર્યું, સાચી વાત, હું ભલે તનથી અહીંયા સેવા કરી રહ્યો હતો, શરીરથી અહીંયા સેવા કરી રહ્યો હતો, પણ મારું મન તો, એનું મન તો એમ જ હતું કે પેઢીએ જાઓ અને જલ્દી હું હિસાબ કરી લઉં. શરીર સેવા કરી શકે પણ મન સ્થિર ના રહી શકે. અહીંયા પણ જેટલી સાસુ હોય એને પણ એમ જ વિચાર આવે, આ તો સારું ભોજન પ્રસાદ રાખ્યો છે. અગર જો એ ન રાખ્યો હોય અહીંયા બેઠા બેઠા પણ વિચાર આવે કે ઘરે વહુએ રસોઈ કરી હશે કે નહીં,
કે જઈને મારે રાબત પીવાની, ખીચડી જ ખાવાની, હવે આમાં મારે શું કરું? એટલે કહી છે સ્થૂળ સ્વરૂપ આપણું અહીંયા રહી શકે, પણ મન અહીંયા બેઠા બેઠા અહીંથી વિચારો તો છે ઘરે પણ જઈ શકે, ઘરની અંદર તિજોરીમાં પણ ચક્કર મારીને આવી શકે, કયું કાલ મારે કપડાં પહેરવા જે ઓલા ઇસ્ત્રી કરી કે નહીં એ પણ ખબર પડી શકે. એટલે કહે છે કે તન વિત્તજા, સેવામાં પણ તમારે પ્રવૃત્ત થવું પડે. તનુજા એટલે ભગવાનની સેવા માં શરીરને લગાડો. ઈશ્વરને જે તમે દ્રવ્ય અર્પણ કરશો એ દ્રવ્ય અર્થ વિયોગ કરે. તનુજા વિત્તજા કરતા કરતા તમે જ્યારે લાયકાતને પ્રાપ્ત કરશો ત્યારે માનસી સેવા થશે. એકવાર એક ગુસાઈજી પાસે એક વૈષ્ણવ આવ્યા અને પ્રશ્ન કરે છે કે મારી પાસે તો કંઈ નથી, મારી પાસે તો કંઈ છે નહીં, હું જે કમાઉં છું એમાં મારું ઘર સંસાર હાલે, ઓમ જો તો મારે ખર્ચો શું? કહે છે પણ કંઈ વધતું નથી, પણ મને એવી સેવા થાય છે કે મને એવી ઈચ્છા થાય છે કે હું આપની સેવા કરું, હું આપને ઘરે પધરાવું, મને ઈચ્છા બહુ થાય છે, પણ શું કરું? એ શક્ય નથી. હે ગુરુદેવ આપ કૃપા કરો. ત્યારે ગુરુદેવ કૃપા કરે અને કહે છે જા બેટા તું માનસી સેવા કર, માનસી સેવા કર, આઠે પોર આનંદ કર, આઠ ખૂણાના જલથી તું સ્નાન કરજે. ઠાકોરજી એના ઘરમાં આઠ ખૂણાવાળો કૂવો હતો, ત્યાં કહે છે એનું જલ લઈ તું સેવા કર. માનસી તારે કોઈ સ્વરૂપ પધરાવવાની જરૂર નથી, કોઈ અલંકાર પધરાવવાની જરૂર નથી, કઈ નહીં. પ્રાતકાલનો સમય થાય માનસી કરવાની કે વાહ મેં ભગવાનને મંગલાના દર્શન કર્યા, કટોરામાં દૂધ ધરવું. પછી આને તો માનસી પણ સિદ્ધ થઈ. સમય વ્યતીત થતો ગયો, નિત્ય નિરંતર સેવા કરતા રહ્યા અને દરરોજ ભગવાનને દૂધ ધરે, મેવો ધરે. એક દિવસની વાત, એ અંદર ખાંડ પધરાવી ભગવાનની સેવા કરી રહ્યો હતો અને ત્યારે એને એમ લાગ્યું ઓહો દરરોજ હું 2 ચમચી પધરાવું અને આજે આ 4 ચમચી પધરાવાઈ ગઈ. પાછો દૂધમાં એ કાઢવા જાય ત્યારે ભગવાન એનો હાથ પકડે, ભાઈ એક તો માનસી કરસ કે હું સોનાના બંગલામાં રાખું, તને આમ રાખું, અને પાછો તું આમાં માનસીમાં પાછી ખાંડ કાઢસ. આ ખાંડ 2 ચમચી વધારે પડી તો તારા બાપ નહીં કે મારા બાપ? આમાં તું એટલો કંજૂસ, હવે તો તું ઓલો તા. એટલે કહે છે માનસી પેલા એવા ભક્તોની કથા જેને મન ઈશ્વરને સોંપે. રાસલીલા એ કેવી છે? જ્યારે રાસલીલાનો પ્રારંભ થયો ત્યારે દેહભાન ભૂલાણું. કોઈ ગોપી, સામાન્ય રીતે વિચારો, બેન દીકરી રાસ રમવા જાય ત્યારે શું હોય? તો એવું કરે, પેલા તો એ તૈયાર થાય, પછી નક્કી કરે કે આ વસ્ત્ર પહેરીશ, હું આ દિવસે આ કરીશ, આમાં પેલા નોરતે આ કપડા, બીજા નોરતે આ કપડા, હું આ રીતે જઈશ. પણ અહીંયા તો ગોપીઓ ગયા ત્યારે વ્યાસજી એક એકની દશા કહે છે. એ કહે છે દેહત્વામ સમપ્રત્યા. કોઈ ગોપી ઘરમાં ગાય ને દોઈ રહી હતી. એ સમય શું હોય? વસ્ત્ર પણ ગોઠણ સુધી આવી ગયું હોય. વેણુનાથ જેવો સંભળાણો. ગોપી ચૂલા ઉપર જે દૂધ ગરમ કરી રહી હતી એ પણ ત્યાંનું ત્યાં પડી રહ્યું. આ તરફ કોઈ ગોપી ખીર બનાવી રહી હતી ત્યારે એને પણ વેણુનાથ સાંભળ્યો. એ એની દશામાં ભાગી છે, ન તૈયાર થવા ગઈ, ન ઓલું થવા ગઈ. ઘણી ગોપીજનો ઘરમાં સભ્યો જમી રહ્યા હતા, સસરા, એના પતિદેવ, છોકરાઓ બધા. ત્યારે એને પણ છોડી અને ભાગે. ઘરના સદસ્યો જ્યારે ભોજન કરી રહ્યા હોય, ઘરની જે દીકરી હોય એ કોઈ દી ભાગી ન શકે, મૂકીને દોડી. ઘરની વહુ
બધાને જમાડી રહી હોય ત્યારે એ પોતે જલપાન પણ ન કરી શકે, વચ્ચે ઊભી થઈને જઈ પણ ન શકે, ગરમા ગરમ ફૂલકા જમાડતી હોય. એક ખાલી આમ વેણુનાથ થયો ને ભાગી. પાપયંતી શિશુપવઃ, બંને દીકરી જ્યારે પોતાના બાળકનું પૈપાન કરાવતી હોય ત્યારે એનું પૂરી દ્રષ્ટિ પોતાના દીકરા ઉપર હોય. એ પોતાના દીકરાને સાઈડમાં છોડીને ભાગી. આટલી વ્યાસજી વાત પૂરી નથી કરતા, કોઈ ગોપી પતિના પલંગ ઉપર બેઠી બેઠી એમના ચરણારવિંદની સેવા કરી રહી હતી, ચરણ ચાપતી હતી. તો શું કોઈ પતિએ પૂછ્યું નહીં હોય ક્યાં જાસ? શરીર તો ત્યાં ને ત્યાં હતું, પણ મનથી એ ત્યાં પહોંચી હતી. ઘણી ગોપીઓ ઘરમાં ગાર માટી કરી રહી હતી, માટીવાળા હાથ પગ હતા, એ પણ છોડી ત્યાંથી ભાગી. એટલે રાત્રે ગાર માટી કરી, હજી તો એ ત્યાં જ હતી, હાથ પણ માટીથી ખડાયેલા હતા. સમા ગોપીએ નિવૃત્ત હતી, એને કોઈ કામ નહોતું, એ શૃંગાર કરી રહી હતી. જ્યારે વેણુનાથ સાંભળ્યો ત્યારે જે પગમાં પહેરવાના જે પાયલ હતા એ ગળામાં પહેર્યા છે, ગળામાં પહેરવાનું જે મંગળસૂત્ર હતો એ બીજી જગ્યાએ, એ જગ્યાએ કે ચંદન યાની કુમકુમનો ટીકો શેઠો પૂરી રહી હતી, એ લાલી કરી રહી હતી. તો બધાનું એક બીજી જગ્યાએ દેવાઈ ગયો, દેભાન ભૂલી ગઈ, આસક્તિ છૂટી, રાસલીલામાં જવાની ઈચ્છા થઈ. એટલે તો એકવારની વાત, નરસિંહ મહેતા કનૈયાની રાસલીલાની કથા સાંભળી અને એકદમ આનંદિત થયા હતા. અને નરસિંહ મહેતાનો નિયમ હતો, દિન પ્રતિદિન એ તળેટીની અંદર જે ભગવાનજીનું મંદિર હતું શિવજી મહારાજનું, એની દરરોજ સેવા કરવા જાય, દરરોજ પૂજા કરવા જાય. એક દિવસ સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્તમાં નરસૈયા પહોંચ્યા છે. અને નરસૈયા પહોંચ્યા અને આજ મલકાતા મલકાતા ભગવાન સદાશિવને આ જલાભિષેક કરી રહ્યા હતા. ભગવાનની એવી સ્તુતિ વંદના કરી, નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ. ભગવાનની એવી વંદના કરી અને એવા મલકાતા મલકાતા મનમાં એને તો રાસલીલા જ રચી રહી હતી. આજ માધવજીએ પણ પૂછ્યું કે હે નરસૈયા મહારાજ, આજ એટલા ખુશ કેમ છો? તો કહે ગઈકાલે રાતે ઓલા માણભટ્ટ ચોરે આવ્યા હતા અને રાસલીલાની એવી સુંદર સુંદર કથાઓ ગાઈ રહ્યા હતા માટલા ઉપર કે મને એ ખાલી સાંભળવા માત્રથી આનંદ થઈ ગયો. ત્યારે ભગવાન પણ આનંદમાં હતા. મને લીલા ભૂલાતી નથી, મને મનમાં એના જ વિચારો આવે છે. જો શ્રવણ માત્ર જેટલો આનંદ થાય છે તો શું હશે સ્વરૂપોનો આનંદ, એ નિજાનંદ કેવો હશે પ્રભુ? ત્યારે ભગવાન શિવજી કહે છે, તો હે મહારાજ આપે જોવી છે? ત્યારે નરસિંહ મહેતા કહે એ શક્ય છે. અને આપણે પણ લૌકિકમાં વિચારીએ, ઓડિયો કરતા વિડીયોની વધારે સારો. ઓડિયો તો ખાલી આપણે સાંભળી શકીએ, વિચાર કરીએ કે ભાઈ આવું હશે આવું હશે. ઓડિયો આપણી સામે જે પિક્ચર આમ રિલીઝ થઈ રહ્યું હોય સ્ક્રીન ઉપર, તો આપણને પણ એમ થશે વાહ વાહ કેવું હતું કેવું હતું. આ નરસૈયાએ પણ કહ્યું મહારાજ હે સદાશિવ, તો આપની બહુ કૃપા અનુકંપા થઈ જાય કે મને પણ દર્શન થઈ જાય. તો આજે ભગવાને કહ્યું આપ એમ કરજો, શરદ પૂર્ણિમાનો દિવસ આવે તેથી મને યાદ કરજો, મને યાદ દેવડાવજો કે આજે આપણે ભગવાનની લીલા દર્શન કરવા જવા. સમય વ્યતીત થયો. નરસિંહ મહેતા જે દિવસે શરદ પૂર્ણિમાની સવાર પડી, નરસિંહ મહેતા નિયમ પ્રમાણે ભગવાન સદાશિવની પૂજા કરવા પહોંચ્યા. ભગવાનજીની પૂજા અર્ચના પૂર્ણ થઈ. ભગવાનને કહે છે કે હે પ્રભુ, હે મંગલ મૂર્તિ, હે મંગલનાથ મહાદેવ,
હું આપને વિનંતી કરું, આપે મને કહ્યું હતું કે આ દિવસે મને યાદ દેવડાવજો, તો જુઓ નાથ, આજ શરદ પૂર્ણિમાનો દિવસ આવી ગયો. ત્યારે ભગવાન કહે છે, મહેતા, હે મહેતાજી, આપ એમ કરો, આપણે સંધ્યા સમયે પૂજારી આવી જાય, આરતી પૂજા કરી લઈએ, પખાલ કરી લઈએ, એના પછી આપણે નીકળીએ. અને અમે રાસલીલા તો સાંજે જ થાય, રાત્રે જ થાય, આપણે પછી જશે. સંધ્યા સમય થયો, પૂજારી પધાર્યા છે. ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના પૂર્ણ થઈ, પખાલ પૂર્ણ થઈ, અને એ સમય નરસૈયા પણ આવ્યા. ભગવાનને કહે, ચાલો ચાલો, કે હમણાં ઉભા રહ્યો, આ અહીંથી નીકળે પછી આપણે જાય. પૂજારીનું કર્મ પૂર્ણ થયું. જતા જતા એને એક મસાલ હતી, એ મંદિરમાં પ્રજ્વલિત કરીને મૂકી દીધી. હવે ભગવાન શિવજી આવ્યા. નરસૈયાને કહે, ચાલો મહેતાજી, આપણે જાય રાસલીલાના દર્શન કરવા. મહેતાજી કહે, ચાલો ચાલો. પેલી તરફ હજી અહીંયાથી નીકળ્યા અને ઘોર અંધારું હતું. ત્યારે નરસૈયા કહે છે કે હું આ મસાલ લઈ લઉં. બોલા કે નહીં નહીં, હમણાં થોડીક વાર છે, આગળ જશે, હમણાં તમને આ અંધારામાં બધું બતાવવા મળશે. પણ આ જાળી એવી હતી, ધૂરે દિવસે પણ અહીંયા પ્રકાશ નતો આવતો, તો આ રાત્રિએ તો શું આવે. નરસૈયાએ વિનંતી કરી કે આપ કહો, આપ આજ્ઞા દો તો હું લઈ લઉં. આજ્ઞા લીધી, વાંધો નહીં, ચાલ, તમને ઈચ્છા છે ને તો લઈ લ્યો. નરસૈયાએ હાથમાં મસાલ લીધી. નરસિંહ મહેતા ત્યાં જેવા એ જાળીઓમાંથી નીકળતા ગયા, વૃંદાવન નજીક આવ્યું, જે રાસલીલાનું સ્થળ હતું. ત્યારે ભગવાને કહ્યું, હે નરસૈયા, તમે આ વૃક્ષ પાસે ઉભા રહી ભગવાનની લીલાના દર્શન કરજો, અને પૂર્ણ થશે ત્યારે હું આવીશ, તમને અહીંથી પાછો લઈને લઈ જઈશ. રાસલીલા પૂર્ણ થઈ. સદાશિવ પાછા આવ્યા. મહેતાજીને કહ્યું, હે મહેતાજી, કેવું લાગ્યું? ત્યારે મહેતાજી કહે, પ્રભુ, મારો જે સંકલ્પ હતો ઉદ્ભવેલો, એ તો એવો ને એવો રહ્યો. મને કાંઈ એમાં ખબર ન પડી કે આમાં દેહભાન ભૂલાય. ત્યારે ભગવાન કહે છે, હે નરસૈયા, આપને ખબર ન પડી, તમે અદ્ભુત, તમને અનુભવ ન થયો, બાકી દેહભાન તો ભૂલાય જ ગયું હતું. વિચારો, તમે મંદિરે નીકળ્યા ત્યારે શું લઈને નીકળ્યા હતા? તો કહે છે, હાથમાં મસાલ. તો કે ભાઈ, મસાલ તો નથી રહી, મસાલમાં ઉપર લપેટેલું કપડું પણ નથી રહ્યું, મસાલ તો બરી ગઈ, કપડું પણ બરી ગયું, અડધો તમારો હાથ પણ બરી ગયો છે. ત્યારે નરસૈયો અને ભગવાન આ દેહભાન બોલાવે. મહાદેવજી પણ હસવા લાગ્યા. ત્યારે નરસૈયાએ બોલ્યું છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. અને પેલી તરફ મસાલ હતી, એ પણ મહેતાજીને જ્યારે ખબર પડી ત્યારે એને લાગ્યું કે નહીં નહીં, હું સમાધિમાં ચાલ્યો ગયો, બાકી તો ભગવાનની પ્રતીતિ તો થઈ જ. એટલે જ નાનું એવું અગ્નિ આપણા હાથમાં લાગે તો પણ આપણને બરતતા થાય. આ તો આખે આખી મસાલ, એના પછી અડધો હાથ, બધું ભરી ગયું તો પણ આને ખબર ના પડી. યાની દેહભાન ભૂલાય, એ અનુભવાતું નથી. નરસૈયાએ પણ ભગવાનને એ જ દિવસે નમસ્કાર કર્યા, અને એક જ એનામાંથી પદ બોલાણું, આશા ભર્યાને અમે આવ્યા રે લોલ, આશા ભર્યાને અમે આવ્યા, મારા વાલાએ રમાડ્યા રાસ રેલું. આશા ભરીને અમે આવ્યા હતા અને હરિએ રાસ લગાવ્યો. આ દર્શન પહેલાના વચનો હતા. અને જ્યારે દર્શન પૂર્ણ થયા ત્યારે એના નરસૈયાએ પાછું ગાયું, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. અહીંયા કોઈ ગોપી નથી, કોઈ ગ્વાલ નતા, કોઈ બીજું કોઈ નતું, નિરાકાર નિરંજન મનવાળા પરમાત્મા. એ રાસલીલા, એ રાસલીલાની કથા આ સુખદેવજી જેવા સુખદેવજીના મોઢેથી પણ એ નીકળી. પ્રતિબિંબ બાળક જેમ અરીસામાં પોતાનું રૂપ જોતો હોય, પોતાનું સ્વરૂપ જોઈને આનંદ પામતો હોય, એમ જીવ અને શિવ
એકબીજાનું પ્રતિબિંબ જોઈને આનંદ પામતા હોય. એટલે જ કહે છે દેહ આસક્તિ નથી. યમુનાના કિનારે જાઓ, શરદ પૂર્ણિમાનો દિવસ હોય અને અડધી રાત્રે શ્રીમદ ભાગવતજીનું ગ્રંથ લઈને બેઠનારા તમને ઘણા મળશે. આજને દિવસે શરદ પૂર્ણિમાની રાત, રાસલીલાનો દિવસ હોય, યમુનાજીનો કિનારો હોય, ત્યારે મોટા મોટા બ્રહ્મનિષ્ઠ તપસ્વીઓ આવીને ભાગવતજીનો ગ્રંથ લઈ રાસ પંચાધ્યાયનો અહીંયા પાઠ કરતા હોય. વિશુદ્ધ પ્રેમની લીલા છે. જીવાત્મા ઉપર ઈશ્વરની અનુકંપા એની લીલા છે. આ કોઈ કામ લીલા નથી, જેને મહાપુરુષો પણ પામી નથી શકતા. સુખદેવજીએ જ્યારે આ રાસલીલા પૂર્ણ થઈ ત્યારે એક જ શ્લોક ફલિત કર્યો કે આજ્ઞા કરી બધાને નિવારણ આપ્યું, રોગને પણ નિવારી દે. કોઈને જો હૃદય રોગ હોય, એકાદી વાર એટેક આવી ગયો હોય, તો એ જો રાસ પંચાધ્યાયનો પાઠ કરે પોતાના હસ્તે, પોતાના હાથે અથવા કોઈ વિદ્વાન પંડિતજી પાસે, તો એને એમાં પણ રાહત મળે. રાસ પંચાધ્યાય એ ભાગવતજીના 5 પ્રાણ છે. બધી ગોપીઓ વેણુનાદ, બ્રહ્મનાદ સાંભળી દોડતી દોડતી પરમાત્માની પાસે આવી. દોડતા દોડતા એકબીજાને અથડાય, પણ કોઈ કોઈની સામે ફરિયાદ નથી કરતી. નહીં તો આમ દોડતા દોડતા જાતા હો, 2 જણા ભટકાય તો તુરંત ચકમક જડે. ભાઈ બતાતું નથી, જોઈને નથી ચલાતું. કઈ ગોપી એકબીજાને કઈ કહેતી નથી. એક ગોપી પોતાના ઘરના ઓરડામાં હતી, એને વેણુનાદ સાંભળ્યો. વ્રજવાસીઓના ઘર કેવા હતા? ગોમુખ આકારના. અત્યારની ભાષામાં કહી તો આમ એલ આકારના. પેલા આમ ફર્યું હોય, પછી આમ ઊભું, પાછું અંદર જતું. તો એ કઈ રીતે હતી? એ પોતાના રૂમની અંદર સૌથી છેલ્લામાં હતી. ત્યાંથી નીકળે એટલે પૂજા રૂમ આવે, એના પછી સાસુ સસરાના રૂમ આવે, એના પછી રસોડું આવે, પછી આ માટી, ત્યાં ખુલ્લું મેદાન આવે. એ ગોમુખ આકારના મકાન, એમાં એ સૌથી છેલ્લે હતી. પણ જેવો વેણુનાદ સાંભળ્યો ત્યાંથી બહાર નીકળે અને બારે જ્યાં ગાયું બાંધી હતી ત્યાં રાત્રિનો સમય થઈ ગયો હતો. એના સસરાને થયું, વાહ, અત્યારે ચાલને હું પેલા ખેતરે જઈ પાણી વાળતો આવું. એને ઘાસ પૂરો કર્યો, પછી જોયું આ મધ્યરાત થઈ છે, હું ખેતરે જાઉં, પાણી બધે પી લીધું હશે તો એને વાળતો જાઓ. એ એની બહાર નીકળ્યા અને બારે જતા જતા જે ડેલી હતી એની સાકર મારતા ગયા. અને પેલી તરફ મધ્યરાત્રિનો સમય હતો. આ બેન દીકરી ઘરમાંથી બહાર નીકળવા જાય અને જેવી ડેલી આગળ આવી, સાકર મારેલી હતી. સાકર દીધી જોઈ અને આ તરફ વેણુનાદ સાંભળી રહી હતી. એને એક પલનો વિચાર નથી કર્યો. એ સમય એને પ્રાણનો ત્યાગ કર્યો, ઘરની બહાર નીકળી, પેલી બાજુથી બીજું સ્વરૂપ લીધું અને રાસમાં પહોંચ્યું. આપણે ત્રીજા દિવસે કથા સાંભળી, કપિલ ભગવાને જ્યારે માતા દેવહૂતિને બ્રહ્મપદ પ્રાપ્ત કરાવવું હતું ત્યારે કેટલી કેટલી કલાકો ઉભા રહ્યા. માં હવે તું આમ કર, માં હવે તું આમ કર, માં હવે તારો ચેતના છે આ જગ્યાએ લઈ જા, હવે તું બ્રહ્મરથમાં લઈ જા, હવે તું ભગવાનને પ્રાપ્ત કર. આ તો એનાથી એ મોટી બ્રહ્મનિષ્ઠ. એને તો એક પણ કોઈ અહીંયા મોટા ભાઈઓ નતા, કોઈ ઉપદેશ દેવા વાળા નતા. એને તો એ સમય આંખ બંધ કરે આ દેહનો ત્યાગ કર્યો છે, ઘરની બહાર નીકળી છે, બીજો દેહ પ્રાપ્ત કરીને દોડતી ગઈ છે. એ ગોપીઓ છોડી દીધો. ગોવાલણ હતી પણ યોગ સિદ્ધ હતી. પ્રાણ ત્યાગ કર્યા. શ્રી હસ્તમાં વેણુ લઈ વેણુનો જે નાદ સંભળાઈ રહ્યો હતો, ગોપીજનો ભગવાનની બધી ગોપીઓને નિહારી રહ્યા છે. ભગવાન સામે સીધા સવાલ કરે છે. પેલા કહે છે, આવો આવો આવો, સ્વાગતમ તે મહાભાગ બ્રહ્મન કેમ કરવાની વા. આવો, તમારું સ્વાગત છે, તમારું સ્વાગત છે. પ્રશ્ન કરે છે, શું કામ તમે આવ્યા?
ત્યારે કહે અમે તો નાદ સાંભળીને આવ્યા નાથ. ભગવાને જગતને જ્ઞાન કરાવ્યો. પરબ્રહ્મની પ્રાપ્તિ માટે જે ક્ષણે જે પગથિયે જીવાત્મા આવીને ઊભો રહી જાય ત્યારે હું એની સાથે જ આવું છું. હું એને 100 વાર